ગાંગડ ગામ ખાતે ચુવાડિયા કોળી સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 4 તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું કીટ, ટ્રોફી આપી સન્માન કરાવ્યું. 42 હાલમાં લાગતા વિરમ ગામ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાનો સમાવેશ થાય છે. સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ દ્વારા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ 103 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 103 વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોમાં સંત શ્રી રામદાસ બાપુ, સંત શ્રી સાંઈનાથ બાપુ, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, પ્રકાશભાઈ કોરોડિયા, ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ચુંચુવાડિયાના, સમસ્ત ક્ષત્રિયો કો સમાજના નવા નિયુક્ત પ્રમુખ ઓધરભાઈ સોલંકી તેમજ આઈ ડેવલપર્સના સંસ્થાપક બિલ્ડર કિશોરભાઈ કંથડાયા, પૂર્વ પ્રમુખ વશમભાઈ પગી તેમજ હજાર ગુજરાતના નામાંકિત આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 5000થી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંગડ ગામના યુવાનો દ્વારા સેવા આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતમાં સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખો અને કારોબારીના સભ્યો દ્વારા સમાજના દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. છત્રીસી ચુવાડિયા કોળી સમાજ દ્વારા આજ રોજ જે કાર્યક્રમ યોજાવાનો મુખ્ય હેતુ એવો હતો કે આપણે આ કાર્યક્રમ ઘણા સમય પહેલાં પણ કર્યો હતો અને ઘણા સમયથી આ કાર્યક્રમ કરવાની આપણી ઈચ્છા પણ હતી, પણ સમયના અભાવે અને કાર્યક્રમ ફેલાતો ગયો. પરંતુ આ કાર્યક્રમ એવા હેતુથી થયો કે આપણો સમાજ જે શિક્ષણ માટે જે ખૂબ પછાત કહી શકાય એવો હવે રહ્યો નથી. અને આજે આપણે જોયું કે 100થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણ્યા છે. એમને આગળ ભણવા માટે કેવી વ્યવસ્થાઓ ઊભી થાય, એના માટે આપણે શું કરી શકીએ, એના માટે આપણા કિશોરભાઈ કંથડાયા જેવા આગેવાન છે, વિપુલભાઈ પગી જેવા આગેવાનો એવી બાંહેધરી પણ લીધી કે સમાજના બાળકોને કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે બેઠા છીએ, અમારી કમિટી પાસે આવો. અમે અને આના ઉપરથી આપણે હેતુ એ હતો કાર્યક્રમનો એવું સાબિત થાય કે આ હેતુને આપણે સફળ બનાવીશું. હેતુ એવો હતો કે શિક્ષણમાં આપણે વધારેમાં વધારે પ્રગતિ કરીએ અને આગળ વધીએ, અને એ હેતુ સાકાર થતો અમને પણ દેખાયો છે. જસુભાઈ કાળભાઈ કંથડાયા, એડવોકેટ નોર્ટન, સમસ્ત ચુવાડિયા કોળી સમાજ 4 તાલુકાના ટ્રસ્ટી. આ અમારો કાર્યક્રમ જે આજે બનાવ્યો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સારી રીતે બધા આગળ વધે અને અમારા સમાજને સુસંગઠિત અને સુશિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને એ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સફળ થયો અને અમારા ધાર્યા કરતાં પણ પબ્લિક વધારે અહીંયા ઉપસ્થિત રહી અને અમને સન્માન આપ્યા. 5000ની આસપાસ અમારી પબ્લિક અત્યારે એકત્રિત હતી અને ચંદુભાઈ શિહોરા પણ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગ પૂરો થયો. ઘનશ્યામભાઈ રાઠોડ, ઇન્ચાર્જ મહામંત્રી, સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ, બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ 4 તાલુકા. આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એ વિદ્યાર્થી સન્માન સમારોહ તરીકે આપણે આયોજિત કરેલો છે. સમગ્ર સમાજ તરફથી સારો એવો સહકાર મળેલ છે. પ્રમુખ એવા મોગરભાઈ પટેલ તરફથી નવી કારોબારીની રચના કરવામાં આવી. એના પ્રથમ કાર્યક્રમ સ્વરૂપે આ વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આપણે આયોજિત કર્યો છે અને આગામી સમયમાં આવા પણ અમે શિક્ષણને લગતા કાર્યક્રમો કરવા માટે તત્પર છીએ. આભાર.